નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે બે શેર જોવાના છે। આમાં પહેલો શેર જોઈએ તો અદાણી ગ્રુપના ચેમ્પિયન સ્ટોકમાં મોટા કરેક્શન બાદ એનાલિસ્ટે કહ્યું કે તેને ખરીદો, પ્રોફિટની જડી લાગી જશે। અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડની ઓળખ એવા સ્ટોક તરીકે થાય છે જેણે રોકાણકારોને ઝડપથી આકર્ષ્યા છે। આ સ્ટોક ઘણા રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયો છે, જેમાં રોકાણકારોને ભરપૂર વળતર મળ્યું છે। અદાણી એન્ટરપ્રાઇઝે છેલ્લા 5 વર્ષમાં તેના રોકાણકારોને 22% વળતર આપ્યું છે। દૈનિક સમય મર્યાદા પર 2760ના સ્તર પર ઘણા બિંદુઓને જોડતી આડી રેખા દેખાય છે, જે આ સ્તરને એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ કહે છે। દૈનિક સમય મર્યાદા પર આ સ્ટોક ₹2800 થી 2900ના સ્તર વચ્ચે કન્સોલિડેટ થઈ શકે છે અને તે પછી તેમાં તીવ્ર ઉછાળો આવી શકે છે। સતત ઘટાડા બાદ આ સ્ટોકમાં શોર્ટ પોઝિશન બની છે, જે 2940ના લેવલ પછી ઝડપથી કવર થઈ શકે છે। આ સ્ટોક ઝડપી પ્રાઇસ એક્શન બનાવીને ₹31નો ટાર્ગેટ આપી શકે છે। નીચલા સ્તરની વાત કરીએ તો તેનો મહત્વનો રજિસ્ટન્સ 2760 છે। બોલિંજર બેન્ડ વિશે વાત કરીએ તો દૈનિક સમય મર્યાદા પર આ સ્ટોક બોલિંજર બેન્ડના સૌથી નીચલા છેડાથી સપોર્ટ લઈ રહ્યો છે, જેનું નીચલું સ્તર પણ 2760 છે। આ સ્તરથી સ્ટોક ઉપર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમાં બોલિંજર બેન્ડનો અવરોધ 3000ના સ્તર પર પહેલાં નથી। તેનો અર્થ એ છે કે બોલિંજર બેન્ડ પણ આ શેરમાં ખરીદીના સેન્ટિમેન્ટ સક્રિય થયા હોવાનો સંકેત આપી રહ્યું છે। અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ ચાલુ નાણાકીય વર્ષમાં વિવિધ બિઝનેસ ક્ષેત્રોમાં ₹80,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે। કંપનીના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે આ જાણકારી આપી। અદાણી એન્ટરપ્રાઇઝ રિન્યુએબલ એનર્જીથી લઈને એરપોર્ટ અને ડેટા સેન્ટર સુધીના ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે। બીજો શેર જોઈએ તો અદાણીનો આ શેર ₹480 સુધી જશે। અત્યારે કિંમત ઘણી સસ્તી છે, નિષ્ણાંતોએ કહ્યું ખરીદો। છેલ્લા કેટલાક મહિનાઓ ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મરના શેર દબાણ હેઠળ છે। જો આ વર્ષની વાત કરીએ તો શેરે તેના રોકાણકારોને નકારાત્મક વળતર આપ્યું છે। જો કે નિષ્ણાંતો અદાણી વિલ્મરના શેર્સ પર બુલિશ જણાય છે। બ્રોકરેજ નુવામાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો અંદાજ છે કે શેર ₹450ને પાર કરશે। તાજેતરમાં બ્રોકરેજે અદાણી વિલ્મર પર 12 મહિનાની ટાર્ગેટ કિંમત ₹480 રાખી છે, મતલબ કે એક વર્ષમાં શેર ₹480 સુધી જઈ શકે છે। હાલમાં શેરની કિંમત ₹332.10 છે। તે જ મુજબ શેર 45%થી વધુ વળતર આપી શકે છે। નુવામાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીએ જણાવ્યું હતું કે હાજિંગની ખોટને કારણે અદાણી વિલ્મરનું માર્જિન નિરાશ છે। તેમાં જણાવ્યું હતું કે કાચા માલના ભાવમાં વલણો અને સ્થાનિક કંપનીઓના કોઈપણ નજીકના ગાળાના જોખમો જોવા યોગ્ય છે। બ્રોકરેજે જણાવ્યું હતું કે બાંગ્લાદેશની કામગીરીમાં કંપનીને જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેને વિદેશી મૂડીરોકાણની સ્થિતિ અને અર્થતંત્રના ફંડામેન્ટલ્સમાં સુધારા સાથે સંબોધવામાં આવ્યું છે। આ ક્વાર્ટરમાં કામગીરી સામાન્ય થઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે અદાણી વિલ્મરની આવક અને EBITDA વાર્ષિક ધોરણે અનુક્રમે 4.6% અને 0.5% ઘટી છે, પરંતુ તેનો કર પછીનો નફો વાર્ષિક ધોરણે 67.5% વધ્યો અને કંપનીએ 2.7%નું EBITDA માર્જિન નોંધાયું। તે વાર્ષિક ધોરણે ફ્લેટ છે, પરંતુ ક્વાર્ટર દર ક્વાર્ટરમાં 123 BPS ડાઉન છે। તો આ બે શેર છે જેમાં સારો એવો ઉછાળો જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।